નમસ્કાર, તમે જોઈ રહ્યા છો તકલીફ 24 ન્યૂઝ। બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આજે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ભવ્ય ધર્મસભા અને જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ભારતમાં ચાલી રહેલા ગૌ સન્માન અભિયાન યાત્રાના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો, ગૌ સેવકો અને નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। शत्रुबुद्धिर्विनाशाय दीपज्योतिर्नमोऽस्तुते। चन्द्रमा मनसो जातश्चक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणस्य मुखादग्नि। बोलो रामचंद्र भगवान की धीमी जे बोलाई दो। आ माताने આપણે સ્થાન આપવાનું છે। મિત્રો તમે હરિને ભજતાવાની ગયું ધન ગયું દેતા દાન પરમાર્થ મેં જેના પ્રાણ ગયા તેણે ગયા નવ જાણ। હરિને ભજતા ભજતા જિંદગી ચાલી જાય તો એને નથી જાતી। ધન ગયું દેતા દાન સન્માન કે સારા કાર્યની અંદર તમારું ધન જો તમે જમણા હાથે આપો કોઈ એળે નથી જાતું। જિંદગી ફના કરવાની થાય તો મિત્રો કરી દેજો, એળે નથી જાતી। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणत कृष्णासाय गोविंदाय नमो नमः। आज गौ माता माटे हम आप आया एकत्रित थया छे। गौ ने राष्ट्र माता और माता नो दर्जो मळे एवी संकल्प के साथ आज हम आप सब सरकार ने आवेदन प्रार्थना पत्र आपी रह्या छीए। मातानो दर्जो मळे एने माटे दरेक हिंदुस्तानी भाईओ ने आ में सहयोग आपो जोईए। हूँ ज्यां सुधी तक कहूं कि जेने जेने गाय नो दूध पीधो होय और ये दूध एने शरीर में अंदर गयेलो होय, माता शब्द कोने कहेवाय? ये गाय माता एक तो जन्म देवा वाली माता छे, एक जगत माता छे और एक गौ माता छे। जे गौ माता आखे राष्ट्रनी माता छे, आखे देशनी माता छे और कोई एवो प्राणी नहीं हईसे। आवेदन पत्र आपवा गाय माता ने सम्मान आपो, गाय माता ने राष्ट्र माता नो दर्जो आपो અને સાધુ સંતો ગૌ સેવકો પોતાના હાથમાં ગૌ સન્માન આહવાન અભિયાન તમામ જાતના બોર્ડ અને પોસ્ટર લઈ અત્યારે અમે મામલતદાર ઓફિસ તરફ જઈ રહ્યા છીએ। ગાય માતાને સન્માન મળે, ગાય માતાને રાષ્ટ્ર માતાનું દરજ્જો મળે તે માટે અત્યારે આ ગૌ સેવકો દ્વારા રેલી કાઢવામાં આવી છે અને મામલતદારે આવેદન પત્ર આપવા જવાનું છે કે ગાય માતાને સન્માન આહવાન અભિયાનમાં ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે। તો હાલ અત્યારે આપ જોઈ શકો છો કે આપણે ગાય માતાને રાષ્ટ્ર માતા ગૌ માતા બનાવવા રેલી સાધુ સંતો ભક્તો અને ગૌ નંદી ગ્રુપો દ્વારા મોટા પાયે જઈ રહ્યા છે। આપણે મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપવા જે માટે ગાય માતાને ઊંચામાં ઊંચો દરજ્જો મળે તેવી લોકોની માંગ સાથે જય ગૌ માતા સબ જઈ રહ્યા છે। આપ જોઈ શકો છો ગૌ માતાને સન્માન કરવા મામલતદાર કચેરી गौ माता नंदी महाराज जय जय श्री राम, जय जय श्री राम, जय गौ माता साहेब राणपुर तालुका અને રાણપુર શહેરમાંથી અમે સૌ ગૌ ભક્તો, સનાતનીઓ અને રાષ્ટ્રપ્રેમીઓ અને સાધુ સંતોના આશીર્વાદથી એક અમે અભિયાનની શરૂઆત કરી છે। આખા ભારતમાં આનું અભિયાન શરૂ થયું છે। ગુજરાતમાં 7 તારીખે આપણે ગૌ સન્માન આહવાન અભિયાનની શરૂઆત કરી છે। હવે આ અભિયાનનો મુખ્ય હેતુ, મુખ્ય અપેક્ષા અને મુખ્ય જે માંગ છે એ છે કે ગાય માતાને સન્માન મળે, ગાય માતાને સુરક્ષા મળે, ગાય માતાનું સંવર્ધન થાય અને સેવા થાય। એ હેતુથી અમે સર્વે લોકો તમારી પાસે આવ્યા છીએ। તો
ગાય માતાની આ બધું કરવા માટે એક તો કેન્દ્રીય એવું મંત્રાલય બનવું પડે, કેન્દ્રીય એવો કોઈ અઘરો કાનૂન બનવો પડે અને ગાય માતા માટે અલગથી કોઈ ફાળવણી થવી પડે, જેથી કરીને આપણે ગાય માતાનું સેવા, સંવર્ધન, સન્માન કરી શકીએ. આપ સર્વે લોકો અને બધા લોકો જાણે છે કે આજ દિવસે દિવસે ગાયોના કેટલા કતલખાનાઓ વધે છે, ગાયો કેટલી કતલખાને જાય છે અને કેટલી ગાયોનો સર્વનાશ થાય છે. તો જો આવનારા સમયમાં 15-20 વર્ષમાં જો ગાયું જ નહીં હોય તો હિન્દુ સમાજનું કે સનાતન સંસ્કૃતિનું કોઈ અસ્તિત્વ રહેવાનું જ નથી. એટલે એ અપેક્ષા સાથે અમે લોકો પ્રાર્થના પત્ર દેવા માટે આવ્યા છીએ. તો આપ સાહેબને વિનંતી છે કે અમે એક પ્રધાનમંત્રી, એક રાષ્ટ્રપતિજી, એક મુખ્યમંત્રી શ્રી અને એક રાજ્યપાલશ્રી ને આવેદન અમે દેવાના છીએ આપના માધ્યમથી. તો અમારી અપેક્ષા છે કે અમે અમારું આ પ્રાર્થના પત્ર તમે એમના સુધી પહોંચાડો અને એમની સાથે અમે આ હસ્તાક્ષર પત્ર મોટી સંખ્યામાં લાવેલા છે. તો તમે જાણો છો કે મોટી સંખ્યામાં અહીંથી માણસો બધા આવ્યા છે, સનાતનીઓ બધા આવ્યા છે એક માંગ સાથે. તો આપના માધ્યમથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ગૌ માતા, ગૌ વંશ માટે સારો એવો કાયદો બનાવે, સારો એવો કાનૂન બનાવે, જેથી કરીને ગાય માતા અને ગૌ વંશની રક્ષા થાય. જય સિયારામ. મહામંડલેશ્વર મહંત શ્રી પતતાનદાસ ત્યાગી, મોટારામજી મંદિર નાગનેશ. બધાય સનાતનીઓ ગૌ જે સેવકો છે, હિન્દુઓ છે, આ લોકોને ગૌને સન્માન માટે, ગૌને રાષ્ટ્ર માતા ઘોષિત કરવા માટે આ આવેદન પત્ર સરકારશ્રીને આપવામાં આવ્યું છે. સરકાર દ્વારા, મામલતદાર સાહેબ દ્વારા કહેવાયું કે આ પત્ર जो છે બધાય गौ पालकों गौ सेवकों शरणार्थियों जी सही से सम्मत है, हम सरकार સુધી तक पहुंचाड़શું और राम जी की इच्छा से भारतवर्ष में गौ माता की रक्षा જેવી રીતિ હોય, गौ संवर्धन हो, गौ पालन हो, એવો सरकार श्री નું કહેવું છે. हमारे भारतवर्ष से संतों का एक ही मत है, संतों ने आज नहीं अनादिकाल से गाय भारत माता है, मतलब गौ माता है और राष्ट्र माता है. लेकिन इन्हें हमें शास्त्रीय तरीके और सिद्धांतिक तरीके और आपके सरकार के जो सिद्धांतों के तरीके गाय माता ने राष्ट्र माता घोषित करवा मांगी है. જ્યાં સુધી तक राष्ट्र माता और गाय माता राष्ट्र माता बने रूपे ये प्रमाणे सरकार की सुव्यवस्था है. हमारे भारतवर्ष में साधु संतों, महात्माओं, अखाड़ाओं सभी इस बात पर तत्पर है और इन्हें माटे राम सरकार ने प्रथम स्वरूप में अतारी आवेदन पत्र आपवामां આવ્યો છે. પણ રામ આંગલ और विशेष એનું અભિયાન છે પૂરે ભારતવર્ષ में. જ્યાં સુધી तक यदि बनશે ત્યાં સુધી साधु महात्मा शांतिपूर्वक और सनातन शांतिपूर्वक आ लक्ष्य ने प्राप्त करवा मांगे. लेकिन आने यदि लक्ष्य ने शांतिपूर्वक नहीं થઈ શકે તો સાધુ મહાત્મા ક્રોધિત છે और अशांत છે, उग्र છે और રામશા એને દ્વારા જે કરવામાં આવે એ હોત કરશું. રામશા બધાને જાગૃત કરશું. પૂરમાં ખનન માફિયાઓ દ્વારા ગૌવંશની સમાધિ વારંવાર ખંડિત કરી દેવામાં આવી છે, તે વિશે બાપુ આપ શું કહેશો? पर हम गाय के लिए और गौ सम्मान के लिए लड़ना चाहते हैं. राम और हम परपंच नहीं जानते और सब जाने जो भी जाने, लेकिन राम गाय को सम्मान होना चाहिए. जहां हम गाय की समाधि लगाए, नंदी की समाधि लगाए, वहां पर इस प्रकार की बनाव नहीं बनना चाहिए. इसके लिए हम सरकार को जैसे समझाना चाहे, लोगों को जैसे समझाने समझाएंगे, कहेंगे और साधु महात्मा इस पर खूब तत्पर है. राम इच्छा से સાધુ સમાજની આ પ્રક્રિયા ઉપર આજે પરિસ્થિતિ ઉપર કેવી ગંભીરતા છે ભાઈ? ખૂબ ભવિષ્યમાં આવું જો થાય તો સાધુ રામ કોઈ દિવસ મહાત્મા માફ ના કરે. ગૌ માટે, બ્રાહ્મણ માટે, યજ્ઞ માટે, સાધુ માટે, ધર્મ માટે કોઈ यदि गलत कार्य करता हो तो कोई दिवस साधु એને ક્ષમા ના કરે, એને અનષ્ટ થાય એનો. પણ રામ શાંતિપૂર્વક જ્યાં સુધી બને ત્યાં સાધુ શસ્ત્ર ઉઠાવતો નથી. સાધુ કે હાથ में शस्त्र भी હોય और शास्त्र भी હોય.